गरजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 7 સંકલનમાં ચેપ્ટર નંબર 7 સંકલનમાં નિયત સંકલન આધારિત કેટલાક નિયમો જોયા હતા, બરાબર। હવે આગળ બીજા નિયમો જોશું, બરાબર। ગયા લેક્ચરમાં જે નિયમો જોયા હતા એ વ્યવસ્થિત રીતે તમારે કરવાના છે। હવે આગળના આપણે બે નિયમ બાકી છે એ જોઈ લઈએ, એટલે નિયત સંકલન આધારિત બધા નિયમો કમ્પ્લીટ થઈ જાય। તો ફરીવાર એકવાર નિયમ પર લખી નાખી જેથી ખબર પડે તમને। ચલો, પહેલો નિયમ હતો નિયત સંકલનનો કે a થી b f of x dx હોય, f of a થી b f of x dx હોય તો a થી b x ની જગ્યાએ t મૂકી દઈએ તો f of b dt કરીને આપણે સંકલન મેળવી। x વિધેયનો ચલ x હતો એની જગ્યાએ t વિધેયનો ચલ t કરીને આપણે દાખલો ગણી તો નિયત સંકલનમાં કાંઈ ફેર પડે નહીં, એટલે કે ચલ ઉપર આધારિત રાખતું નથી। અને બીજો નિયમ હતો a થી b f of x dx બરાબર જો લિમિટ બદલવામાં આવે તો આગળ શું આવશે? માઈનસ આવશે। b થી a f of x dx લિમિટ બદલી માઈનસ કરો કા એમનું સંકલન કરો, બે વસ્તુ કેવી થશે? સેમ થશે। આ બીજો નિયમ હતો। પછી ત્રીજો હતો a થી b f of x dx, એટલે કે સરવાળો -x કરો તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં। a થી b સરવાળો -x એટલે a + b - x, તો જવાબમાં કાંઈ ફેર પડશે નહીં। પછી ચોથો ગુણધર્મ હતો a થી c નું સંકલન મેળવ્યું છે તો વચ્ચેથી ગમે એટલા કટકા કરી a થી c માં તો નિયત સંકલનમાં એનો સરવાળો કટકાનો કરવામાં આવે તો કાંઈ ફેર પડે નહીં। તો a થી b f of x dx આપણે b થી કટકો કરીએ તો b થી c, a થી b જાય અને b થી c જાય તો a થી c નું સંકલન તમને મળી જાય। તો કોઈ વચ્ચેના કોઈ કિંમતથી આપણે ભાગ પર પાડી અને નિયત સંકલન મેળવી તો કાંઈ ફેર પડે નહીં। તો f of x dx, બરાબર। આ ચાર નિયમ આપણે જોયા હતા। હવે પાંચમો નિયમ છે 0 થી 2a f of x dx, 0 થી 2a f of x dx બરાબર શું થાય? 0 થી a f of x dx એટલે 2a નો શું થઈ જાય છે? a થઈ જાય છે। 2a ની જગ્યાએ a થઈ જાય છે, એટલે કે આનું અડધું થઈ જાય છે, બરાબર। તો 0 થી 2a fx dx 0 થી a fx dx plus 0 થી a f of 2a minus x, શું છે? 2a minus x f of 2a minus x dx આવું આપણને મળે। જો 0 થી 2a f of x dx બરાબર 0 થી a fx dx plus 0 થી a f of 2a minus x બરાબર થાય, બરાબર। આપણે આ સમજશું કઈ રીતે થાય। તો 0 થી 2a માં આયા શું થઈ જાય છે? a, આનું અડધું થઈ જાય છે વત્તા આનું અડધું। પહેલામાં f of x, બીજામાં 2a minus x, યાદ રાખજો। અને 2a minus x વાળું સૂત્ર કહેવાય, કયું કહેવાય? 2a minus x વાળું, યાદ રાખવા માટે। ચલો કમ્પ્લીટ। હવે
જ્યારે આપણે f(2a) x કરીએ, f(2a) x વિધેયમાં કરીએ તો આપણને પાછું શું મળે? f(x) જ મળે. શું મળે? f(x) જ મળે. જો 2a x કરવાથી મને f(x) જ મળતું હોય તો f(2a x) હવે શું થઈ જશે? f(x) થઈ જશે. શું થઈ જશે? f(x) થઈ જશે. એટલે આ પણ f(x) 0 થી a f(x) અને આ પણ 0 થી a f(x) બેનો સરવાળો થાય તો શું થાય? I બરાબર શું મળે આપણને? 0 થી a f(x) dx. કેટલી વખત મળે? બે વખત મળે. એક વખત આ વત્તા એક વખત આ. જ્યારે 2a x કરવાથી આપણને જો વળી f(x) જ મળે તો બે વખત 0 થી a f(x) dx મળે. અને જો f(2a x) બરાબર તમને -f(x) મળે. કેવું મળે? -f(x) એટલે કે 2a x વિધેયમાં કરો અને તમને કેવું મળે? -f(x) મળે. તો આ f(2a x) કેવું મળશે આપણને? -f(x). અહીંયા -f(x) મૂકી તો અહીંયા માઈનસ પ્લસ માઈનસ એટલે એક માંથી એક જાય તો શું બને? 0. કેમ કે અહીંયા 0 થી f(x) dx, અહીંયા પ્લસ માઈનસ માઈનસ, અહીંયા પણ 0 થી a f(x) dx. એટલે a માંથી ને કોઈ પણ પદમાંથી એનું એક પદ જાય તો કેવું મળે? સંકલન 0 મળે. એટલે બીજું શું કહેવાય આમાં કે 2a x કરવાથી જો એનું a વિધેય મળે તો બે વખત આ 0 થી a f(x) dx થઈ જાય. અહીં 2a ની જગ્યાએ a આવી જાય, આગળ 2 આવી જાય. બે વખત 0 થી a તમારું f(x) dx થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાની છે. જો 2a x કરવાથી જો f(x) મળતું હોય તો આ બે વખત થઈ જાય એટલે કે બે વખત 0 થી a f(x) dx મળે. અને જો 2a x કરવાથી -f(x) મળતું હોય તો અહીંયા -f(x) તો પ્લસ માઈનસ માઈનસ એટલે શું બની જાય? સંકલન ડાયરેક્ટલી 0 બની જાય. બરાબર? હવે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમને વધારે ખ્યાલ આવે. તો એક ઉદાહરણ લઈએ. 0 થી પાઈ sin x dx. 0 થી પાઈ sin x dx. પહેલા આનું સંકલન આપણે મેળવી લઈએ. તો sin નું શું થશે? માઈનસ cos x થશે. માઈનસ ને બહાર રાખી અને લિમિટ આપણે દે પાઈ 0. પછી પાઈ મૂકી અને એક વખત 0 મૂકી તો cos pi minus cos 0. ચાલો માઈનસ cos pi એટલે -1 -1 એટલે -2 થશે એટલે માઈનસ માઈનસ પ્લસ 2 જવાબમાં આપણને મળશે. હવે મારે આ રીતે જોવું છે કે 0 થી પાઈ આપેલું છે તો હવે હું પાઈ ને કેટલું કહીશ? 0 થી પાઈ છે એને 0 થી 2a કહીશ. શું કહીશ? આ 0 થી પાઈ ને હું 0 થી 2a કહીશ. એટલે 2a બરાબર કેટલા થાય? પાઈ થાય. 2a બરાબર કેટલા થાય? પાઈ થાય. એટલે કે 2a બરાબર પાઈ થાય તો a ની કિંમત શું થાય? પાઈ બાય 2. આની અડધી. બરાબર? a ની કિંમત શું થાય? 2a ની અડધી a તો પાઈ ની અડધી પાઈ બાય 2. એટલે પાઈ ની જગ્યાએ શું હવે વિચારો? 2a છે એમ વિચારો. ચલો કમ્પ્લીટ. ચલો પાઈ ની કિંમત 2a છે. પાઈ ની જગ્યાએ 2a છે. તો અહીંયા પાઈ છે તો આપણે પાઈ માઈનસ x કરીએ. વિધેયમાં આ વિધેયમાં પાઈ માઈનસ x કરીએ એટલે આપણું વિધેય છે f(x) બરાબર sin x. એમાં આપણે f(2a x) કરીએ એટલે શું કહેવાય? f(2a) એટલે પાઈ માઈનસ x કરીએ તો શું થાય? તો અહીંયા પાઈ માઈનસ x કરીએ તો અહીંયા પણ sin પાઈ માઈનસ x.
તો પાઈ માઈનસ એટલે કયું ચલણ આવે? બીજું ચલણ. પાઈ માઈનસ એટલે બીજું ચલણ. બીજા ચલણમાં સાઈન કેવું હોય? ધન હોય. બરાબર? અને વિધેય આડી ધરી છે તો બદલાય નહીં. તો શું થશે? આનો જવાબ sin x આવશે. એટલે 2a x કરવાથી આપણને શું મળ્યું? sin x. sin x એટલે તમારું ઓરિજિનલ વિધેય જ છે. બરાબર? તો 2a x એટલે અહીંયા આપણે 2a ની કિંમત પાઈ લઈ તો પાઈ x કર્યું વિધેયમાં તો શું મળ્યું? sin x એટલે કે આપણું f of x જ મળ્યું. તો 2a x બરાબર જો f of x મળે તો શું કરવાનું? આ 2a x ની જગ્યાએ f of x લખીએ તો બે વખત 0 થી a થઈ જાય. તો આપણું આ સંકલન છે 0 થી પાઈ sin x dx એ શું થઈ જાય? બે વખત 0 થી a એટલે π/2 થાય. 2a એટલે પાઈ છે તો a એટલે π/2 થાય. તો બે વખત 0 થી a f of x dx એટલે કે sin x dx. બરાબર? આનો જવાબ મેળવીએ. આનો sin x નો 0 થી π/2 માં સંકલન કરીએ, આગળ 2 વડે ગુણીએ એટલે આપણને જવાબમાં શું મળશે? 2 જ મળશે. કેટલા મળશે? 2. તો ડાયરેક્ટલી પણ 2 મળ્યા છે ને 2a x કરું તો f of x જ વિધેય મળે છે. એટલે 2 વખત 0 થી a f of x dx કરી તો પણ 2 જ મળે છે. એટલે કે આ યુગ્મ આ 2a x કરવાથી એનું a વિધેય મળે તો 2 વખત આ 0 થી 2a છે એનું 2 વખત 0 થી a f of x dx કરી નાખવાનું. બરાબર? આ કાર્ય નિયમ જ્યારે હું જે દાખલામાં ઉપયોગ આવશે ત્યાં જ હું કહીશ કે અહીંયા જ આ નિયમ વાપરો. બધે આ નિયમ વાપરવાનો નથી. જ્યાં જરૂર પડશે હું કહીશ તમને, દાખલો ગણાવતો રહીશું. જો આમાં આ નિયમનો ઉપયોગ કરવો પડશે તો જ આ દાખલો થશે. ત્યારે હું તમને કહીશ ત્યારે તમારે યાદ રાખવાનું કે આ નિયમ આપણે વાપરવો પડશે. એટલે કે આવો ઉપયોગ એનો થતો હતો. બરાબર? ચાલો અત્યારે વ્યવસ્થિત રીતે સમજી લ્યો. પછી જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું આ કહીશ કે આ નિયમ જો આમાં આવું થતું હતું તો આ રીતે આ કરવું પડશે આપણે. બરાબર? ચાલો. અને બીજું એક્ઝામ્પલ લઈએ. હવે 0 થી પાઈ અહીંયા cos x શું લઈએ? 0 થી પાઈ cos x લઈએ. ચાલો તો cos x નું શું થશે? સંકલન sin x પાઈ 0. ચાલો sin પાઈ માઈનસ sin 0 તો sin પાઈ ની કિંમત 0 માઈનસ 0 એટલે શું મળશે? જવાબમાં 0 મળશે. બરાબર? હવે આને 2a તરીકે કહી, આને 2a તરીકે લઈ અને f of x માં 2a x કરી, 2a x કરી. ચાલો f of x તમારું છે cos x, એમાં 2a x કરી, 2a એટલે પાઈ એટલે f of 2a x એટલે કે પાઈ x કરી એટલે કે cos પાઈ x કરીએ તો શું મળે મને? માઈનસ cos પાઈ. કેમ કે પાઈ માઈનસ એટલે બીજું ચલણ, cos કેવું હોય? ઋણ હોય એટલે માઈનસ cos x મળશે એટલે કે માઈનસ f of x મળશે. તો આ 2a x જો માઈનસ f of x મળે તો માઈનસ પ્લસ માઈનસ એટલે શું થઈ જાય? બંને પદ સરખા થઈ જાય, વચ્ચે માઈનસ એટલે 0 થઈ જાય. તો અહીંયા પાઈ x કરવાથી શું મળે છે? વિધેયમાં માઈનસ f of x મળે છે. તો 2a x જ્યારે માઈનસ f of x મળે તો સંકલન કેવું બને? આમાંથી આ બાદ થાય એટલે 0. કેમ કે માઈનસ પ્લસ માઈનસ આમાંથી આના પદ બાદ થાય તો 0 થઈ જાય. તો આનું સંકલન 0 થી પાઈ cos x dx નું ડાયરેક્ટલી શું લખી નાખો તમે? 0 લખી શકો. પણ ત્યારે પાઈ x કેવું થતું હોય? એટલે કે 2a x કરવાથી f of x મળતું હોય તો 0 થી પાઈ cos x dx નું સંકલન ડાયરેક્ટલી
0 લખી શકો. તમે વિચારી લો કે અહીંયા 2a - x કેવું મળ્યું -f ઓફ x એટલે 1 માંથી e નું એ પદ બાદ થાય એટલે સંકલન કેવું આવે 0 આવે અને 2a - x લેવાથી f ઓફ x જ મળે તો આપણને f ઓફ x વચ્ચે સરવાળો એટલે બે વખત 0 થી a f of x dx થઈ જાય ને કે વચ્ચે માઈનસ આવે જો -f of x તો 0 થઈ જાય ને એનું v આવે તો બે વખત થઈ જાય તો બે વખત 0 થી f of x dx થઈ જાય. બરાબર. આ નિયમનો જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું કહીશ કે જો આ નિયમ આપણે વાપરવો પડશે એટલે ખાસ તમે આ વસ્તુ યાદ રાખજો. બરાબર. ચાલો એના પછી એક બીજો નિયમ જોઈ લઈએ. એ પણ નિયમ ઉપયોગી છે. પછી આપણે નિયત સંકલનના આ નિયમો ઉપરના દાખલા ની શરૂઆત કરશું. બરાબર. ચાલો હવે બીજો નિયમ છે જ્યારે લિમિટ -a થી a આપેલી હોય. શું આપેલું હોય? -a થી a આપેલી હોય અને f of x dx એટલે કે f વિધેયનું સંકલન મેળવવું છે. શું આપેલું હોય ખાસ યાદ રાખજો. આ લિમિટ બીજા કોઈમાં નહીં આવે. જ્યારે લિમિટ -a થી a આપેલી હોય અને અહીંયા કોઈ વિધેય આપેલું હોય ત્યારે આનું સંકલન શું થાય એ આપણે મેળવવું છે. લિમિટ -a થી a આપેલું હોય. બરાબર. અહીંયા માઈનસ કિંમત હોય ઉપર પ્લસ કિંમત હોય તો આ વિધેય તમારે સંકલન મેળવવું છે -a થી a લિમિટ હોય ત્યારે તો તમારે જોવું પડશે કે f of x માં f of x એ કેવું હોય? યુગ્મ વિધેય હોય. શું હોય? યુગ્મ વિધેય હોય. તો આનું સંકલન શું થશે? બે વખત 0 થી a f of x dx થઈ જશે. ચાલો f of x કેવું હોય? યુગ્મ હોય. f of x વિધેય જ્યારે -a થી a લિમિટ હોય ત્યારે આ f of x ને આપણે શું ચેક કરશું? યુગ્મ છે કે અયુગ્મ છે એમ ચેક કરશું. અને યુગ્મ અને અયુગ્મ કઈ રીતે ચેક કરાય કે તમારા વિધેયમાં x ની જગ્યાએ જ્યારે -x મૂકવામાં આવે આ x ની જગ્યાએ જે પણ વિધેય હોય એમાં -x મૂકવામાં આવે તો વળી પાછું તમને તમારું f of x જ વિધેય મળે તો કેવું કહેવાય? યુગ્મ કહેવાય. તો તમારું વિધેય કેવું કહેવાય? યુગ્મ કહેવાય. અને x ની જગ્યાએ એ જ રીતે -x મૂકવામાં આવે x ની જગ્યાએ -x મૂકવામાં આવે અને f of x જ મળે તો શું કહેવાય? યુગ્મ વિધેય કહેવાય. અને x ની જગ્યાએ -x મૂકવામાં આવે અને તમને શું મળે? -f of x મળે. શું મળે? -f of x મળે તો કેવું કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. તો જ્યારે -a થી a ની લિમિટ આવે ત્યારે તમારે આ વિધેયને શું ચેક કરવાનું? યુગ્મ છે કે અયુગ્મ ચેક કરવાનું રહેશે. જો યુગ્મ હોય એટલે કે x ની જગ્યાએ -x મૂકવાથી વળી પાછું તમને f of x જ મળતું હોય એટલે કે યુગ્મ હોય તો સંકલન તમે ડાયરેક્ટલી -a થી a ની જગ્યાએ બે વખત 0 થી a અહીંયા 0 થી a અને અહીંયા બે વખત કરી નાખવાનું તો બે વખત 0 થી a f of x dx તમે કરી શકો. આની જગ્યાએ આપ બે વખત 0 થી a f of x dx લખી શકો. -a થી a કરવાની જરૂર પડશે નહીં. બે વખત કરી નાખો 0 થી a f of x dx તો આનો જવાબ જેટલો જ મળશે. યુગ્મ વિધેય હોય ત્યારે. હવે કદાચ અયુગ્મ વિધેય હોય. ચાલો f of x કેવું છે? અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય હોય તો આનું સંકલન -a થી a f of x dx નું સંકલન ડાયરેક્ટલી શું મળશે? 0 મળશે. શું મળશે? ડાયરેક્ટલી 0 મળશે. બરાબર. હવે આ નિયમ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે ધ્યાન આવે. ચલો ઉદાહરણ લઈએ.
સિમ્પલ જ ઉદાહરણ દ્વારા તમને સમજાવું. માનો કે -1 થી 1 લિમિટ છે. -1 થી 1 એટલે શું થયું? -a થી a ની લિમિટ થઈ. -a થી a ની લિમિટ થઈ. ચલો x નો વર્ગ dx આવું આપેલું છે. x નો વર્ગ dx આવું આપેલું છે. તો આનો જવાબ ડાયરેક્ટલી મેળવી લઈએ તો શું થાય? 1/3 x નો ઘન 1/3 ઘાતમાં વધારો ઘાત નીચે 1 - 1 એટલે કે 1/3 પેલા 1 મૂકો તો 1 નો ઘન 1 માઈનસ -1 નો ઘન એ -1 એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 1 + 1 એટલે 2/3 આપણને જવાબ આનો મળે ડાયરેક્ટલી. હવે અહીં આપણે જોયું કે -a થી a ની લિમિટ છે અને તમારું વિધેય કયું છે? f of x બરાબર x નો વર્ગ છે. f of x બરાબર x નો વર્ગ તમારું વિધેય છે અને -a થી a ની લિમિટ છે. તો મેં તમને કીધું કે યુગ્મ વિધેય છે કે અયુગ્મ એ ચેક કરો. -a થી a ની લિમિટ હોય ત્યાં. તો અયુગ્મ યુગ્મ કઈ રીતે ચેક કરવું? અયુગ્મને યુગ્મ કઈ રીતે ચેક કરવું? તો x ની જગ્યાએ શું મૂકીશ? હું -x મૂકી દઈશ. x ની જગ્યાએ શું મૂકી દઈશ? -x મૂકી દઈશ. એટલે અહીંયા પણ જે પણ વિધેય હોય અહીંયા પણ x ની જગ્યાએ શું મૂકવું પડશે? -x મૂકવું પડશે. તો અહીંયા x ની જગ્યાએ -x નો વર્ગ થશે. ચલો -x નો વર્ગ એટલે માઈનસ નો વર્ગ પ્લસ x નો વર્ગ એટલે x વર્ગ. એટલે તમને શું મળશે? તમારું હતું a નું a વિધેય મળે છે. તો x ની જગ્યાએ -x મૂકવાથી તેનું તે વિધેય તમને મળે છે. તો સંકલન આનું ડાયરેક્ટલી આનું કરવું હોય તો શું કરીએ? તો I બરાબર 2 વખત 0 થી a એટલે શું કહેવાય? 1 કહેવાય. 0 થી 1 x વર્ગ dx. આનો જવાબ મેળવો તો પણ 2/3 તમને મળશે. કેટલો મળશે? 2/3 તમને મળશે. બરાબર? ચલો જોઈ લઈએ. 2 વખત x વર્ગ નું 1/3 બહાર આવશે અને x નો ઘન 1 0 તો 2/3 1 નો ઘન 1 માઈનસ 0 નો ઘન 0 એટલે શું થશે? 2/3 તમને મળશે. બરાબર? જવાબમાં શું મળશે? 2/3 તમને મળશે. આ રીતે યુગ્મ વિધેય હોય તો 2 વખત 0 થી a f of x કરી તમે આ રીતે દાખલો ડાયરેક્ટ ગણી શકો. આ રીતે નો ગણવું તો આ રીતે ગણી શકો. બરાબર? ચાલો હવે કદાચ અયુગ્મ વિધેય છે. આ x નો ઘન આપેલો છે. માનો કે x નો ઘન વિધેયમાં આપેલો છે. તો આપણે જાણીએ છીએ x નો ઘન કેવો કહેવાય? અયુગ્મ વિધેય કહેવાય. ચાલો x નો ઘન લઈ દાખલો ગણીએ તો જોઈએ f of x બરાબર x નો ઘન લઈ. હવે -a થી a ની લિમિટ છે તો x ની જગ્યાએ -x મૂકીને જોઈએ કે યુગ્મ છે કે અયુગ્મ. તો x ની જગ્યાએ -x મૂકી દો તો -x નો ઘન એટલે શું મળે? -x ઘન મળે એટલે કે -f of x મળે. તો અહીંયા જોયું મેં તમને કીધું કે x ની જગ્યાએ જો -x મૂકવામાં આવે તો શું મળે? -f of x મળે. તો કેવું કહેવાય? અયુગ્મ વિધેય. અને અયુગ્મ વિધેય હોય તો આનું સંકલનનો જવાબ ડાયરેક્ટ શું મળે? 0 જ મળે. ને અહીંયાથી મેળવવા જશો તોય 0 મળશે. -1 થી 1 x ના ઘનનું કરો તો એક 0 જ મળશે. અને આ x ઘન અયુગ્મ વિધેય છે તો પણ સંકલન ડાયરેક્ટલી તમે 0 મૂકી શકો. ને અહીંયા મેળવી જુઓ તો તમને ખબર પડે x ના ઘનનું 1/4 x ની 4 ઘાત 1 - 1 તો 1/4 1 ની 4 ઘાત એટલે 1 માઈનસ -1 ની 4 ઘાત એટલે એ 1 એટલે 1/4 0 તો શું મળશે? 0. અને ડાયરેક્ટલી આ વિધેય ચેક કર્યું તો અયુગ્મ હતું તો આ સંકલન I બરાબર ડાયરેક્ટલી તમને 0 તમે લખી શકો. બરાબર? આ રીતે આ બે નિયમનો ઉપયોગ થાય છે અને આપણે કરવાનો પણ છે. અહીંયા કહેશું આપણે કે જો -a થી a ની લિમિટ છે તમારું આ વિધેય છે
દાખલો આવો આપેલો હોય તો તમે તમારું સીધું fx વિધેય x ની જગ્યાએ -x મૂકીને ચેક કરશો, યુગ્મ મળે છે તો 2 વખત 0 થી a કરશો ને અયુગ્મ મળે તો ડાયરેક્ટ સંકલનનો જવાબ 0 મૂકી આપણે દેશું. બરાબર? તો આ રીતે બે નિયમ તમારે ખાસ મેં જે એક્ઝામ્પલ લીધા એ પણ વ્યવસ્થિત રીતે કરવાના છે. અને તમારી જાતે કોઈ બીજું ઉદાહરણ હોય તો પણ ચેક કરવાનું તમારી જાતે કરી શકો. તમારે બીજું ઉદાહરણ કોઈ ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. આ નિયમ ખાસ યાદ રાખવાના છે. બરાબર?